खून का बदला खून वावथराज जिल्लाના કુવાણા ગામમાં આ શબ્દો હકીકત બની ગયા છે। વર્ષો જૂની દુશ્મનના વટનો અંત વધુ એક લોહિયાળ હત્યા સાથે સામે આવ્યો। હાઈવે પર જાહેરમાં યુવકનો પીછો કરીને તેના પર ગોળીબાર અને ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। જો કે આ ઘટનામાં ગણતરીની કલાકોમાં જ પોલીસે આખો ભેદ ઉકેલીને 5 આરોપીઓને ઝડપી લીધા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વાવથરા જિલ્લાના લાખાણી તાલુકાના કુવાણા ગામ નજીક આવેલા ભવાની પાર્લર પાસે ગઈકાલે શામળાભાઈ નામના એક યુવકની કરણપીટ હત્યા કરવામાં આવી હતી। શરૂઆતમાં આ ઘટના પાછળનું કારણ સ્પષ્ટ નહોતું, પરંતુ પોલીસે ઝડપી તપાસ શરૂ કરી અને થોડા જ સમયમાં સમગ્ર મામલો બહાર આવ્યો। પોલીસે ત્રિનેત્ર ગાંધીનગરના સીસીટીવી, જિલ્લાના વિવિધ સ્થળોના કેમેરા અને બનાવ સ્થળની આસપાસના 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને સાથે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી 2 શંકાસ્પદ વાહનો સુધી પહોંચી ગઈ અને એક ઇનોવા અને એક સફેદ સ્કોર્પિયો કાર હત્યામાં વપરાઈ હોવાનું સામે આવ્યું। તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ હત્યા કોઈ સામાન્ય ઝઘડો નહોતો, પરંતુ જૂના ખૂનનો બદલો લેવા માટે કરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ 2025માં બુકાણા ગામના અભાભાઈ ગોહિલની હત્યામાં શામળાભાઈનું નામ સામે આવ્યું હતું। આ ઘટનાનો બદલો લેવા માટે આરોપીઓએ અગાઉથી જ યોજના બનાવી હતી। આરોપીઓએ પહેલાથી શામળાભાઈની હિલચાલ પર નજર રાખી અને તેમની રેકી કરી। જ્યારે શામળાભાઈ કોટડાથી નીકળી રહ્યા હતા ત્યારે સ્કોર્પિયો અને ઇનોવા કારમાં તેમનો પીછો કરવામાં આવ્યો। કુવાણા ગામ નજીક બાઇક ઊભી રાખતા આરોપીઓ તૂટી પડ્યા અને પોલીસ તપાસ મુજબ કિરણ ગોહિલે પિસ્તોલમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ મહેશ ગોહિલે ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો અને પછી ધારિયા વડે અનેક ઘા મારીને શામળાભાઈની હત્યા કરી નાખી। ઘટના દરમિયાન હાજર રહેલા અન્ય કેટલાક લોકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। હત્યા બાદ તમામ આરોપીઓ અલગ અલગ રસ્તે ભાગી ગયા હતા। મહત્વની વાત એ પણ સામે આવી કે આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકીને આવ્યા હતા, જેથી પોલીસ તેમનું લોકેશન ટ્રેસ કરી ન શકે, પરંતુ પોલીસ તપાસ વધુ ઝડપી નીકળી અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માહિતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બુકાણા ગામેથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ મામલે એસપી ચિંતન તેરૈયાએ શું કહ્યું એ સાંભળી લો। 8 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કુવાણા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો। આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી। તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી। ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ પોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયેલ હતો। આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ તમે 3 આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ। આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે। હાલ તો તમામ આરોપીઓને ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસ ફરી એકવાર બતાવે છે કે બદલાની ભાવનામાં લેવાયેલો નિર્ણય કેટલો ભયાનક સાબિત થઈ શકે। એક હત્યાનો બદલો બીજી હત્યા બની ગયો અને અનેક પરિવારોનું જીવન બરબાદ થઈ ગયું। હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને હત્યામાં વપરાયેલા હથિયારો સહિત અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે। વધુ અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।